અમરેલી ચિત્તલ રોડ પર બનતા નવા રોડનું કામ ચાલી રહ્યું છે અને રોડ નીચે નાખેલ પાણી નિકાલની પાઇપ ફિટિંગના થયેલ ધાંધિયા અંગે સ્થાનિકોની રજૂઆત. અમરેલી ચિત્તલ રોડ કોઈ એજન્સી દ્વારા જૂનો મજબૂત રોડ કાઢીને નવો આરસીસી રોડ બનાવી રહ્યા છે, ત્યારે આ રોડની નબળી ગુણવત્તા સામે લોક ફરિયાદ ઉઠવા પામી છે કે આ રોડની પહોળાઈ અમુક જગ્યાએ 1.5 ફૂટ ડટાડી નાખવામાં આવેલ છે, તો ક્યાંક ક્યાંક નવા રોડ પર તિરાડો પણ જોવા મળી રહી છે. રોડ સાઇડમાં નાખવામાં આવેલ પાણીના નિકાલના પાઇપના જોઈન્ટ વચ્ચે સિમેન્ટ રેતીથી વાટા કરવાના હોય છે, પરંતુ વાટાના કાર્ય વગર જ માટી પૂરી કરી દાટી દેવામાં આવ્યા છે, જે નાખેલી માટી પર પુષ્કળ પાણી છાંટી ઉપર રોલર ફેરવવાના બદલે એના પર સીધો જ રોડ બનાવવા રહ્યા છે, ત્યારે નજીકના ભવિષ્યમાં આ અહીં ભૂવા પડવાની શક્યતાઓ વધી જવા પામી છે. આ અંગે આરએનબીના જવાબદાર નાયબ ઇજનેર વીબી રાઠોડને રજૂઆત કરતા તેઓનું પણ આ રોડ કોન્ટ્રાક્ટર કંઈ સાંભળતા ન હોય તેવી ઉડાવ વાતો કરી હતી. એટલું જ નહીં, પાણી નિકાલના નીકળેલા જૂના પાઇપ પણ કોન્ટ્રાક્ટરે બારોબાર વેચી નાખ્યા હોવાની લોકચર્ચાઓ સાંભળવા મળી રહી છે. આ થઈ રહેલા નબળા કામો અને આરએનબીના અધિકારીઓની મિલીભગત અંગે તેમના વિરુદ્ધ કોઈ પગલાં લેવાય છે કે કેમ તે હવે જોવાનું રહ્યું. રિપોર્ટ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી. આપણે ચિત્તલ રોડે જે અત્યારે નવો રોડ બની રહ્યો છે તેમાં પાઇપલાઇનમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને વાટા બુર્યા વગર એમને પાઇપલાઇન બુરી દેવામાં આવે છે. એ બાબતે આપ શું કહેશો? પ્રથમ તો તમને બધાને ધન્યવાદ કે તમે આ એક મહત્ત્વનો મુદ્દો હું છેલ્લા 3 મહિનાથી ઉજાગર કરતો હતો, પણ તમે આજે ઉજાગર કર્યો એ બદલ તમને બધાને ધન્યવાદ. અમરેલી શહેરમાં નહીં, સમગ્ર ગુજરાતની જ વાત કરું તો આ ધંધા ચાલે જ છે, પણ અમરેલી શહેરની વાત કરીએ તો છેલ્લા 1.5 થી 2 વર્ષમાં સમગ્ર શહેરમાં ચારેય બાજુ વિકાસે મોટો તાઇફો રચ્યો છે. માત્ર ને માત્ર તમને પૈસા કમાવાની લાઈનમાં આ લોકોએ વિકાસને એવું રૂપકડું નામ આપી દીધું છે કે ખરેખર આપણને હવે શરમ આવે છે. આ તમે જે વાત કરો છો ચિત્તલ રોડમાં, એ ખરેખર ઘણા સમયથી પાઇપલાઇનનું કામ ચાલે છે. મેં જે તે સમયે પણ આ અંગે થોડીક ફરિયાદ કરેલી હતી, પણ આ તંત્ર અને એના અધિકારીઓ અને સરકાર અને એના મળતિયા અને એના કોન્ટ્રાક્ટરો સંપૂર્ણપણે બેફિકરા બની અને નાશરમીની તમામ શરમો નેવે મૂકી દીધી છે. ખરેખર આ પાઇપલાઇનમાં જ્યારે જોઈન્ટિંગ આવે ત્યારે એની માથે કોટિંગ કરવું પડે, એને સીલ કરવો પડે, નીચે પણ એને આરસીસીનો સપોર્ટ આપવો પડે. આવી જોગવાઈઓ ટેન્ડરમાં હોવા છતાં માત્ર ને માત્ર અધિકારીઓ, ભ્રષ્ટાચારીઓ અને ભાજપના સમર્થનથી આ સરકારમાં બેઠેલા લોકો અને એના પદાધિકારીઓ તમામ મિલી ભગત કરી મોટો ભ્રષ્ટાચાર આપી વિકાસ દેખાડી આપણા બધાના ખીચામાંથી પરસેવાના પૈસા લૂંટ ચલાવે છે. આની કરતાં તો ખરેખર સીધી ખીચા કાપવાના ધંધા શરૂ કરે ને તો પણ આપણે એમાંથી બચી શકીએ છીએ. માત્ર જે તમે ચિત્તલ રોડની વાત કરો છો, એ ચિત્તલ રોડ ઉપર જે અત્યારે કામ ચાલી રહ્યું છે એમાં પાઇપ આજે નાખે છે, બપોર પછી એનું પુરાણ કરે છે અને બીજે દિવસે સવારે એમાં રોડનું કામકાજ શરૂ કરે છે. રોડ પણ 1.5 ફૂટ ટૂંકો કરવામાં આવી રહ્યો છે. માત્ર તમે જુઓ કે એક જ દિવસમાં આ રોડનું પુરાણ કરી અને ન એને સીલિંગ કરવામાં આવે છે, ન એને જમાવવામાં આવે છે, ન પાણી પાવામાં આવે છે, અને જ્યારે એને પૂછીએ ત્યારે એમ કે અમે પાઇપલાઇનની અંદરથી અમે ઘરી અને એનું સીલિંગ કરીએ છીએ. આ ઘરી નહીં, આ લોકો ગમે ત્યાં ઘરી જાય છે અને એ પૈસામાં જ ઘરે છે. અને પૈસામાં ઘરવા માટે આ લોકો ખરેખર આપણને હવે બેશરમીની તમામ હદ મૂકી દીધી છે. આપણને શરમ આવે છે. તંત્ર જાગે, થોડા જ દિવસમાં આ કામ પૂર્ણ થશે અને ચોમાસું બેસશે એટલે અહીંયા ભૂવા પડવાના. આ એક ગંભીર બાબત છે, પણ સરકારના અને ભાજપના ધ્યાને આ વાત આવતી નથી અને માત્ર ને માત્ર પૈસા લેવાનું આ કામ કરી રહી છે.